હવે પુલાવ વઘારશું મિત્રો. તેલ નાખી દઈશું. તેલ નાખ્યા પછી થોડું ગરમ થવા દઈશું. ગરમ થઈ ગયા પછી આ તેજપત્તા નહીં એટલે ઘરમાં ખલાસ થઈ ગયા છે. લવિંગ ને એવું છે જે છે નાખું છું અત્યારે. તો જીરું નાખી દઈશું. એના પછી હિંગ નાખશું. હિંગ નાખ્યા પછી કેપ્સિકમ નાખશું. નાખી દીધા છે. એના પછી નાખી દઈશું બટાકા. ચડવા નથી, ડાયરેક્ટલી છોડાવશું. થોડી વાર બટાકા ચડી જાય એના પછી ટામેટા નાખશું. તો બટાકા કાચા રહેશે. વિડીયોમાં બન્યા રહેજો મિત્રો તમે. હવે વટાણા નાખી દઈશું. જે હતા એ બધા નાખી દીધા છે. થોડી વાર વટાણા તેલમાં ચડવા દઈશું. એના પછી ટામેટા નાખશું. ટામેટા એના પછી મસાલો કરી દઈશું. નાખશું લાલ મરચું સ્વાદ પ્રમાણે. એના પછી નાખશું હળદર, 1 ચમચી હળદર, 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી ધાણા જીરું. અને ભાતમાં તો મીઠું નાખેલું છે એટલે બહુ નાખવાનું નહીં આમાં, એટલે થોડુંક નાખવું, ચડી જાય શાક એટલા માટે. એના પછી ફેરવી દઈશું, થોડી વાર ચડવા દઈશું. એના પછી ભાત નાખશું અંદર પુલાવનું. તો એ નાખી દઈશું પુલાવનો મસાલો. ખટાશ માટે ચડી ગઈ છે. હવે એ નાખી દઈશું અંદર લીંબુ. એના પછી નાખી દઈશું ભાત ચડેલા છે ને લીધા છે. અને હવે ફેરવી લેશું. આવી રીતે હલાવી દઈશું. સરખી રીતે હલાવી દેવાનું. આવી રીતે જો કરો મિત્રો. ટામેટા બામેટા બધું પહેલું ચડવી દીધું હતું ને એના પછી હવે નાખી દીધું. થઈ ગયું છે પુલાવ. હવે જમવા બેસું મિત્રો. તમારે જમવું હોય તો ચલો મિત્રો. વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો મિત્રો. બાય.